નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્ર અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં એક વાર્તા આવે છે, માનબાઈ અને પાનબાઈ. આ વાર્તા કેટલીક જગ્યાએ બે જેઠાણી દેરાણી કે બે પાડોશણની વાર્તા પણ કહેવામાં આવે છે. એ વ્રત કરનારી સ્ત્રીઓમાં ખૂબ જ પ્રેમથી સાંભળવામાં આવે છે. આ વાર્તા આપણને એવો બોધ આપે છે કે ભગવાન ક્યારેય કિંમતી વસ્તુઓ કે ઘરેણાના મોહતાજ નથી, પણ તેઓ માણસના નમ્ર સ્વભાવ અને શ્રદ્ધાથી રીઝે છે. ત્યારે અહીં આપણે માનબાઈ અને પાનબાઈની સવિસ્તર આપણે વાર્તા જોઈએ તો માનબાઈ પાનબાઈની વાર્તામાં કે એક ગામમાં બે સ્ત્રીઓ રહેતી હતી. એકનું નામ માનબાઈ હતું અને બીજીનું નામ પાનબાઈ હતું. માનબાઈ હતી એ માનબાઈ ખૂબ જ ધનવાન ઘરની સ્ત્રી હતી, પણ તેના નામ પ્રમાણે જ તેને પોતાની અમીરતાનું ખૂબ માન અભિમાન હતું. તેનો સ્વભાવ દેખાડો કરવાનો અને બીજાને નીચા બતાવવાનો ખૂબ જ હતો. ત્યારબાદ પાનબાઈ હતી એ પાનબાઈ ખૂબ જ ગરીબ અને સાધારણ સ્થિતિની સ્ત્રી હતી, પણ તે અતિશય નમ્ર, સંતોષી અને ભગવાન પુરુષોત્તમની એવી પરમ ભક્ત હતી. ત્યારે પુરુષોત્તમ માસનું વ્રતમાં આપણે જોઈએ કે જયારે પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવ્યો ત્યારે ગામની બધી સ્ત્રીઓ સાથે માનબાઈ અને પાનબાઈએ પણ વ્રત કરવાનો નિયમ લીધો. બંને જણીઓ રોજ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જતી અને નદી કિનારે માટીના એવા પ્રભુ બનાવી અને તેની પૂજા કરતી હતી. પરંતુ બંનેની પૂજા કરવાની રીતમાં મોટો એવો તફાવત હતો. માનબાઈ રોજ નવા નવા પટફૂલ એટલે મોંઘા રેશમી વસ્ત્રો પહેરીને સોનાના ચાંદીના ઘરેણાઓથી સજીને સારી એવી પૂજા કરવા બેસતી હતી. ત્યારે તે પૂજા કરતી વખતે પણ આજુબાજુ જોતી કે લોકો તેના મોંઘા વસ્ત્રો એની જુએ કે નથી. તેના મનમાં એવો જ અહંકાર હતો કે દેખાડો કરતી હતી કે પ્રભુ મારી સોનાની થાળી જોઈને જ પ્રસન્ન થઈ ગયા છે તેવું તે મનમાં વિચારતી હતી. ત્યારે પાનબાઈ પાસે પહેરવા માટે સાદા ફાટેલા તૂટેલા વસ્ત્રો હતા. તે રોજ પોતાના વસ્ત્રો ધોઈ પવિત્ર મનથી પૂજા કરતી અને બેસતી કે તેની પાસે ચડાવવા માટે કોઈ કિંમતી વસ્તુ પણ કાંઈ નથી. તેથી તે માત્ર નદી કિનારે પવિત્ર ફૂલ અને નાના એવા કણ લાવી સાચા હૃદયથી પ્રભુના ચરણે તે ધરી દેતી હતી. ત્યારબાદ વ્રતનો ઉજવવાનો સમય આવ્યો ત્યારે જોઈએ કે જોતામાં આખો મહિનો પૂરો થયો અને અમાસના દિવસે વ્રતના ઉજવણાનો દિવસ આવ્યો. ત્યારે અભિમાની માનબાઈએ પોતાના ઘરે મોટો મંડપ બાંધ્યો, 56 એવા ભોગ બનાવ્યા અને બ્રાહ્મણોને ઘણું એવું સોનું દાનમાં આપ્યું. અને દાન આપતી વખતે તેના મનમાં પણ એવો જ અહંકાર હતો કે આખા ગામમાં મારા જેવું ઉજવણું કોઈનું નથી, મેં કર્યું તો કોઈ કરી ન શકે તેવું તે કરતી, તે દેખાડો કરતી. બીજી તરફ ગરીબ પાનબાઈ પાસે બ્રાહ્મણોને જમાડવા માટે તે સોનું દાન કરવાના કાંઈ પણ પૈસા નહોતા. તેને રડતી આંખે ઘરના આંગણામાં ભગવાન પુરુષોત્તમરાયની પૂજા કરી અને પોતાની પાસે રહેલો સાદો એવો રોટલો પ્રભુના ચરણોમાં તે ધરી દીધો અને તેણે હાથ જોડીને કહ્યું, હે પુરુષોત્તમ નારાયણ પ્રભુ, હું તો પામર જીવ છું, મારી પાસે સોનું નથી, પણ મારું આ ભાવ ભર્યું તમે જે કર્યું એવું અન્ન તમે સ્વીકારો અને મારી તમે લાજ રાખો. ત્યારે ભગવાન પુરુષોત્તમનો ચમત્કાર જોઈએ કે સાક્ષાત ભગવાન પુરુષોત્તમરાય બંનેના વ્રતનું ફળ આપવા પધાર્યા. ભગવાને માનબાઈનો અહંકાર અને દેખાડો જોયો તેથી તેનું દાન સ્વીકાર્યું નહીં. સવારે જ્યારે માનબાઈ જાગી ત્યારે તેણે જોયું કે તેની તિજોરીમાં ભરેલું સોનું અને ઘરેણા તે રાતોરાત કાળા પથ્થર અને કોળસા બની ગયા. તેનું બધું જ અભિમાન ધૂળમાં મળી ગયું. બીજી તરફ ભગવાને પાનબાઈને પવિત્ર અને નિર્મળ ભાવ જોયા હતા. સવારે જ્યારે પાનબાઈ જાગી ત્યારે તેનું નાનું ઘર સાક્ષાત સોના અને રત્નોના મહેલમાં બદલાઈ ગયું હતું. તેને જે સાદો રોટલો ભગવાનને ધરાવ્યો હતો તેના બદલામાં ભગવાને તેના ઘરમાં અન્નના કોઠારો અક્ષય ધન ધાન્યથી ભરી દીધા.
પાનબાઈનું દારિદ્ર્ય સદાયને માટે નષ્ટ થઈ ગયું. ત્યારે માનબાઈની આંખો ઉઘડી. માનબાઈ રડતી રડતી પાનબાઈ પાસે આવી અને તેના પગમાં પડીને બોલી કે બહેન, મેં મોંઘા મોંઘા વસ્ત્રો પહેર્યા, અઢળક ધન સોનું વગેરે આપ્યું, તો ભગવાને મને રસ્તા પર લાવી દીધી. સીધી અને સાદા વસ્ત્રોમાં તું પૂજા કરી તો ભગવાને તને આટલો સરળો વૈભવ આપ્યો, આવું કેમ? ત્યાર પછી પાનબાઈએ નમ્રતાપૂર્વક કહ્યું કે બહેન માનબાઈ, ભગવાન પટકૂળ એટલે કે મોંઘા વસ્ત્રો કે સોનાથી નથી રીઝતા, તે તો માણસના શુદ્ધ અને નિર્મળ અનુકૂળ ભાવથી જ રીઝે છે. તે વ્રતમાં માન અભિમાન રાખ્યું એટલે તારું ધન બધું વહી ગયું. મેં પ્રભુના ભરોસે રહીને ભક્તિ કરી એટલે ભગવાને મારી લાજ રાખી. માનબાઈને પોતાની ભૂલ સમજાઈ, તેનું અભિમાન ઓગળી ગયું અને તે પણ સાચા હૃદયથી પ્રભુની શરણમાં ગઈ. આમ વાર્તાનું મહાત્મ્ય આપણે જોઈએ તો કે જે ભગવાન પુરુષોત્તમ રાય પેલી નમ્ર અને શ્રદ્ધાવાન પાનબાઈને ફર્યા તેવા ભોળા ભાવ સ્વીકારીને તેની ગરીબાઈ ભાંગી, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને અહંકાર કે દેખાડા કર્યા વગર વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. માનબાઈ જેવો અહંકાર કોઈને ના આપતા અને પાનબાઈ જેવો પવિત્ર સંતોષ અને સાચી પ્રભુની ભક્તિ સૌને આપજો. જય પુરુષોત્તમ.